બાળ દોસ્તો, આજે આપણે થોડીક અંગ્રેજી શીખવાની વાત કરીએ છીએ. તમને તમારામાંથી ઘણાને અંગ્રેજી નહીં આવડતું હોય, ખાસ કરીને જે ગુજરાતી માધ્યમમાં ભણે છે ને છોકરા. અને હું તો છેક સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું. 12મા સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યો. કોલેજમાં અંગ્રેજી માધ્યમ હતું, એમાં અમને તકલીફ પડતી. અને પછી પાછળ આ જે આઈપીએસ થયો ને એ પરીક્ષાએ મેં ગુજરાતીમાં આપી, એનો ઇન્ટરવ્યૂ પણ ગુજરાતીમાં આપ્યો. એટલે અંગ્રેજી ઓછું ફાવે એમાં કંઈ બહુ સંકોચ રાખવાની કે એવી કોઈ જરૂર આપણે નથી. હા, આપણે ગુજરાતી આપણી માતૃભાષા છે, એના માટે આપણને ગૌરવ હોવું જોઈએ. જેટલા લોકો આપણને ગુજરાતી મળે ને એની સાથે આપણે ગુજરાતી બોલવાનું. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા, 1915માં પાછા આવ્યા અને સ્ટીમરમાંથી ઉતર્યા તો એમણે કોઈક એની સાથે અંગ્રેજીમાં વાત કરતું. તો ગાંધીજી એ ભાઈને કીધું, ભાઈ તમે ગુજરાતી છો ને હું ગુજરાતી છું, આપણે ગુજરાતીમાં જ વાત કરીએ. પછી એક મુંબઈમાં સભા થઈ એમના સન્માન માટે. તેમાં બધા લોકો ગુજરાતી લોકો અંગ્રેજી બોલે. ગાંધીજી પાછા આપણા બધા જેવા અમુક લોકો શરમાળ હોય ને, હું પણ શરમાળ છું, એમ ગાંધીજી પાછા શરમાળ. એટલે એમને બેઠા બેઠા બહુ આમ સંકોચ થતો હતો કે આટલા બધા લોકો અંગ્રેજી બોલ્યા તો એ હું ગુજરાતી બોલીશ એમ. પણ છતાંય બધી હિંમત એકઠી કરી અને ગુજરાતી બોલી. ગુજરાતીમાં એમણે ભાષણ આપ્યું અને પાછું કીધું ખરું કે આપણે ગુજરાતીઓના મેળાવડામાં અંગ્રેજીમાં વાત કરીએ કે મને આમ કે બહુ બરાબર નથી લાગતું. તો આમાં બે વસ્તુ આપણે જોઈએ કે આપણે ગુજરાતી ભાષાનું ગૌરવે કર્યું, આપણે આપણી જે રીતે યોગ્ય લાગી અને સાચી લાગી અને બીજાને નુકસાન નહોતી કરતી એવી રીત પણ આપણે અપનાવી લીધી. તો આવું થઈ શકે. હવે મને અંગ્રેજી તમારામાંથી ઘણા નહીં આવડતું, એમ મને પણ નહોતું આવડતું. આજે પણ હું એવું કહું કે અંગ્રેજી માધ્યમવાળાને આવડે છે એટલું અંગ્રેજી મને નથી આવડતું. પણ હું અંગ્રેજી એટલું શીખી ગયો છું કે મારું કામ અંગ્રેજીમાં બધે જ ચાલી શકે. એટલે એટલું અંગ્રેજી હું કેવી રીતે શીખ્યો એની નાનકડી વાત કરું. હું કોલેજના 3જા-4થા વર્ષમાં ભણતો હતો. મારી સાથે એક ભાઈ, મને એક લાલજીભાઈ કરીને હતા, એ બીકોમ ભણતા હતા. એમણે એક દિવસ મને એવું કીધું કે આ ભાઈએ સુસાઇડ કમિટ કર્યું. હવે મને સુસાઇડ એટલે શું, સુસાઇડ એટલે આત્મહત્યા, પણ ત્યારે મને એની પણ ખબર ના પડી અને કમિટ એટલે કરવું એની પણ ખબર ના પડી. અને મારે એમને પૂછવું પડ્યું. મને થયું કે મને આટલું અંગ્રેજી નથી આવડતું. હા, હું કોલેજના લગભગ 3જા વર્ષમાં હતો અને કોલેજનું 4થું વર્ષ એટલું મહત્વનું હોય એન્જિનિયરિંગનું કે એના આધારે આપણને નોકરી મળવાની હોય. એટલે આપણે કશું સમય ના હોય. મને થયું કે ના થાય, મારે અંગ્રેજી તો શીખવું છે. એ પહેલાં નાના મોટા પ્રયત્ન કરેલા, અમે બધા મિત્રો અંગ્રેજીમાં બોલીએ, પણ બધું ભાગ્યું જ દીધું. અંગ્રેજીનું શીખવાનો વ્યવસ્થિત પ્રયાસ મેં શરૂ કર્યો અને કોલેજના 4થા વર્ષમાં સમય ના હોય એવા સમયે પણ સમય કાઢ્યો અને હું રોજ અંગ્રેજી છાપું, 2 કલાક વાંચું અને પાસે એક ડિક્શનરી રાખું અને જે શબ્દ ના આવડતો હોય એનું ડિક્શનરી ખોલીને એનું ગુજરાતી જોવું. અને એમ કરતાં કરતાં અંગ્રેજીની આપણા બધા કેટલા બધા સ્પેલિંગ બધા યાદ રહી ગયા, એના અર્થો યાદ રહી ગયા. આજે મને યાદ હોય કે આ શબ્દ પહેલી વાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કયા સમાચાર વખતે મેં વાંચ્યો તો એવું આજે પણ યાદ હોય. એ રીતે હું અંગ્રેજી શીખ્યા. આમાંથી બે વસ્તુ આપણે કોઈ પણ વસ્તુ શીખી શકીએ, નક્કી કરીએ છીએ. એટલે નક્કી કર્યું એટલે અંગ્રેજી શીખી શક્યો અને આજે મને જરાય તકલીફ નથી પડતી. અને હા, છતાંય બીજા લોકો જે અંગ્રેજી માધ્યમવાળા હોય એના જેટલું સારું અંગ્રેજી નથી આવડતું, છતાં પણ તકલીફ નથી પડતી અને એની કોઈ શરમ નથી. એક તો આપણે કોઈ વસ્તુ શીખવા માંગીએ તો શીખી શકીએ. અને બીજી વસ્તુ એ શીખવા મળી કે આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, કોલેજના છેલ્લા વર્ષમાં આપણને થાય કે આપણને જરાય સમય ના મળે, પણ આપણે કશું નક્કી કરીએ તો સમય કાઢી શકીએ. રોજ 2-3 કલાક અંગ્રેજી, લગભગ હું એમ માનું કે 2 મહિનાથી માંડીને 6 મહિના સુધીનો સમય હશે. લગભગ 6 મહિના સુધી મેં આ વસ્તુ હું કોલેજના છેલ્લા વર્ષમાં કરશું. તો મિત્રો, આ માત્ર અંગ્રેજી શીખવાની વાત નથી. અંગ્રેજી એ શીખી શકો આ રીતે અને તમે જુદી રીત તમારી રીતે પણ શીખી શકો. પણ જીવનમાં કંઈ પણ શીખવું હોય, નક્કી કરીએ એટલે આપણે કરી શકીએ. એના માટેનો સમય પણ મળી જાય. અને તમે તો પાછા, અમને તો આ બધું કહેવાવાળા બહુ મોડા મળ્યા. તમે તો સાવ નાના છો કુમળા મનમાં. આમ આપણે કેમ કે કુમળો છોડ જેમ વાળીએ એમ વળે. એટલે તમે આ બચપણમાં જ બધા સ્વપ્ના સેવતા થઈ ગયા છો અને સારું સારું કરવાનું શીખી ગયા છો. એટલે તમને જીવનમાં જે કંઈ કરવું હશે ને એ તમારી એના માટેની તત્પરતા હશે, એના માટેની મહેનત કરવાની તમારી તૈયારી હશે, એના માટે સમય સુધી કાઢવાની તમારી આવડત હશે, અથવા તો એકદમ તમે એ કરી શકશો, એમાં મને કોઈ શંકા જ નથી. તમને જીવનમાં જે કંઈ કરવા માગતા હો એ કરી શકો.
એવી મારી શ્રદ્ધા અને તમને એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.